તમને પાચન તંત્રને લગતી તકલીફો જેવી કે ગેસ, એસિડિટી, કબજિયાત, પેટ ફૂલવું, પેટમાં ભારે પણ લાગવું, એટલે સંડાસ ના આવવું બરાબર, ફીટ ફીટ આવવું, મસા જેવું લાગવું, એટલે આવી કોઈ તકલીફોથી તમે પીડાઓ છો, તો એનું કારણ છે કે શું તમારામાં ઘણી વખત એવું બની શકે કે તમે શું પાચન તંત્ર તમારું મજબૂત ના હોય, આપણી ખરાબ ટેવોને લીધે આપણે ઘણી અમુક એવી જીવન સ્ટાઇલ એવી છે, આપણી લાઈફસ્ટાઈલ એવી હોય છે, તો એના લીધે આપણે જાતે જ આપણી આ પાચન તંત્ર નબળું બનાવીએ છીએ અને આપણને આવી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. પછી આપણે શું કરીએ છીએ, વારે ઘડીએ મેડિસિનનો સહારો લઈએ, મેડિસિન બદલતા રહીએ, દવાખાના બદલતા રહીએ, દેશી નુસ્ખા બદલતા રહીએ, પણ શું થાય છે કે જ્યાં સુધી આપણે આપણી જે અમુક ખરાબ સ્ટાઇલ હોય એના લીધે જો પાચન તંત્ર આપણું બગડતું હોય અને એ આપણે કરવા તૈયાર ના હોય, તો આપણને શું જોઈએ એવો ફાયદો થતો નથી અને આપણે હેરાન થતા રહીએ છીએ. તો થોડું આપણે શું કે પાચન તંત્ર આપણું કેમ બગડે છે અને આપણે શું એને મજબૂત કેવી રીતે કરવું એના વિશે થોડી ચર્ચા કરીશું. તો ચલો સ્ટાર્ટ કરીએ આ વિડીયો આપણો. તો શું છે કે પાચન તંત્ર આપણું બગડે કેમ? તો કે આપણી લાઈફ એવી છે કે આપણે શું છે કે ખરાબ જીવન સ્ટાઇલ, જેવું કે શું છે કે અત્યારે શું છે ઘણા બધાને વધારે પડતું જમવાની ટેવ હોય, એટલે કે જે આપણા લેવલ છે, પેટનું આપણું લેવલ હોય છે, પેટના લેવલ કરતા વધારે આપણે એટલે આપણી લિમિટ આપણને ખબર પડતી નથી. આપણે જ્યારે જમવા બેસીએ ત્યારે આપણું પેટ આપણને ઓડકાર આપીને સંદેશો આપી દે છે કે ભાઈ બસ ઇનફ છે, પૂરતું છે. પણ આપણે શું છે કે આપણા સ્વાદ અને આપણું જે ટેસ્ટી ખાવાને લીધે આડાધડ 3 રોટલીની જરૂર હોય કે 6-7 રોટલી ખાઈ લીધે. કદાચ કોઈ લગ્ન કે મેરેજ પ્રસંગમાં કે કોઈ પાર્ટીમાં ગયા હોય તો બી લિમિટ બહાર, અને ઘણી વખત શું છે કે ધ્યાન જ નહીં આપતા શું કેટલું લેવું જોઈએ આપણે. એટલે એક તો એ આપણી મોટા મોટી ભૂલ. પછી આપણે શું છે કે આપણી જીભના સ્વાદ એના માટે આપણે શું બજારના જે માર્કેટમાં મળતા અમુક સૂકા નાસ્તા અને જે ફાસ્ટ ફૂડ જે હોય છે, જે તમે જે બર્ગર, પીઝા એ બધું વધારે પડતા ખાઈએ, અમુક મેદાની આઈટમો, એટલે કહેવાનો મતલબ છે કે જે આ શું છે કે મોઢાના સ્વાદ માટે આપણે અમુક એવું વસ્તુ ખાઈ લઈએ છીએ કે જેનાથી આપણને નુકસાન થવાનું હોય છે. જે પાચન તંત્ર આમે આપણું બગડેલું હોય, આપણું નબળું હોય, અને આપણે એવું નાખીએ કે જે વસ્તુ પચવામાં ભારે હોય. એટલે કહેવાનો મતલબ છે કે તમારે જો ખાવું જોઈએ ફુરસદના સમયમાં બજારમાં અમુક દિવસ દરમિયાન, તો કુદરતમાં આપણને ઘણા એવા ફળ આપેલા જ છે જે આપણને અવેલેબલ હોય, જે આપણે લઈ શકીએ. સફરજન છે, કેળા છે, જામફળ છે, દ્રાક્ષ છે, આંબળા છે, જે તમને જે પોષે. તો એનાથી શું થાય, જો એ તમે ખાઓ એના બદલે આપણે આવું ખરાબ ખાઈએ તો શું આપણું એક તો પાચન તંત્ર બગડે, અને જો આપણે ફ્રૂટ્સ લઈએ તો શું આપણને ફાઈબર્સ મળે, પોષક તત્વો મળે, તો આપણને ફાયદા થવાની શક્યતા કરે છે. પછી બીજું શું કે આપણી એક ખરાબ ટેવ શું છે કે આપણું વ્યસન. વ્યસન એટલે શું કે આપણને કોઈ ચા, કોફી, તમાકુ, બીડી, મસાલા અને જે સ્મોકિંગ કરતા હોય, પછી ઘણા લોકો શું આલ્કોહોલ, બિયર એવું પીતા. એટલે આ બધા વ્યસનને લીધે શું તમારા આ પેટમાં શું છે અમુક ગેસ થાય, એસિડિટી થાય અને પાચન તંત્ર તમારું બગડતું હોય છે. તો શું છે કે હવે જો મોટું કારણ આ બી હોય તો બી તમે થાકી જાઓ દવાખાના ચક્કર લગાવી લગાવી, તો કદાચ તમે શું છે વ્યસન ઓછું કરી શકો છો. અથવા તમે એવું કરી શકો છો કે કદાચ કોઈ અમુક એવા ચા, કોફી પીતા હોય તો કદાચ ભૂખ્યા એસિડિટીનો પ્રોબ્લેમ રહેતો હોય વધારે પડતો, તો પછી તમે થોડું ખાધા પછી પીઓ. અને બને ત્યાં સુધી શું છે કે જો તમને કોઈ બી પાચન તંત્રની તકલીફ રહેતી હોય તો પછી તમે આ વ્યસન થોડા ઓછા કરવા જ પડે. પછી ઘણા લોકોની કેવી ટેવ હોય છે કે આખી રાત વધારે પડતું જાગે અને ઊંઘ ઓછી લઈ લે. તો ઊંઘ ઓછી આવવાનું કારણ પણ આ જ છે કે ઊંઘ ઓછી આવશે તો પણ તમારું પાચન તંત્ર બગડવાનું હોય છે. પછી ઘણા લોકો શું છે કે રાત્રે ઉજાગરા કરશે અને રાત્રે બિનજરૂરી ખાશે, એટલે જે કોઈ નાસ્તા લેશે ને જે તમને અમુક રાત્રે જમવાની બી ટેવ હોય છે લોકોને. એટલે કહેવાનો મતલબ એ છે કે તમારે જો જમવું જ હોય તો શું છે કે આમ થોડું રાત પડતા પહેલા જમી લેવું જોઈએ. અને જો બિનજરૂરી રાત્રે જમશો તો શું છે એ પચવાનું નથી, એ ભારે પડે છે. એટલે આપણે કહેવત આપણા બધા આપણા ઋષિ મુનિઓ બી કહી ગયા છે કે ભાઈ સાંજનું જમવાનું છે ને એકદમ ભિખારીની જેમ જમવું જોઈએ, એટલે ઓછું જમવું જોઈએ. અથવા પછી તમે દિવસ ડૂબતા પહેલા જમી લો, કે જે 5-6 વાગતા પહેલા, અથવા પછી સૂરજ તમને ના ખબર પડતી તો સૂરજ ડૂબતા પહેલા તો જમવું જ ના જોઈએ. એટલે રાતનું ભોજન તો બહુ ભારે પડે, એટલે રાતનું ભોજન લેવાનું ટાળવું જોઈએ, ઊંઘ પૂરી લેવી જોઈએ. પછી શું છે કે આમાંથી તમે કોઈ બી એક કારણ હોય કે તમારે ખરાબ ટેવ આમાં આવતી હોય તો તમે થોડું ધ્યાન આપો અને એને થોડું એવોઇડ કરો. ઘણી વખત તો આપણે શું કરતા હોય છે
કે અત્યારે આપણી ફાસ્ટ લાઈફને લીધે કઈ જવાનું ઉતાવળ હોય કઈ એટલે શું જમવા બેસીએ ને તો બી શું છે મોબાઈલ લઈ લઈએ ને ટીવી જોતા હોય ને ઘણા લોકો શું એટલી ઉતાવળ કરે ને કે એક ડિશમાં એકદમ શું કે જમવા બેઠા છે શું એ જ ખબર નહીં પડતી 5 મિનિટમાં જમવાનું ઉકેલ લેતા જે વસ્તુથી આપણું આખું પેટ સારું બને, જે વસ્તુથી આપણું આખું શરીરનું બંધારણ બનતું હોય એટલે કે એ જમવાના બધા તત્વો અંદર જાય તો તમે બરાબર ચાવી ચાવીને જમો તો જ બધું અંદર પચવાનું છે ને અને લાળ રસ બધા ભળે મોઢાના એટલે કહેવાનો મતલબ તો જ આપણું પાચન શક્તિ વધે ને તો આપણે જે કામ આપણે એટલું નહીં કહેતા કે ભાઈ એક એક કોળિયો 32 વખત ચાવો પણ 15-20 વખત તો ચાવવો જોઈએ ને થોડું થોડું ચાવ એટલે જે કામ દાંતનું છે એ કામ પેટને ના કરાવશો, જે કામ પેટનું છે એને પેટને કરાવો, જે કામ દાંતનું છે એને દાંતને જ કરાવો એટલે ચાવી ચાવીને જમો કહેવાનું છે ટૂંકમાં. હવે બીજું છે કે આના લીધે આપણી પાચન શક્તિ આપણી બગડતી હોય છે. છતાં શું છે કે કદાચ કોઈને આમનું કોઈ કારણ ના દેખાતું હોય, બધા વ્યવસ્થિત રીતે જીવતા હોય રહેતા હોય અને છતાં બી એવું લાગે કે તમારી પાચન શક્તિ નબળી હોય અને તમને કોઈ બી પ્રોબ્લેમ રહેતા હોય તો શું છે કે તમે જે પાચન તંત્ર આપણું મજબૂત બનાવવા માટે પહેલામાં પહેલો નંબર આવે છે કે તમારે શું કરવું જોઈએ. તો કે પહેલામાં પહેલો નંબર એ આવે છે કે તમે એક તો પાણી વધારે પીઓ. હવે આપણી ટેવ એવી ખરાબ છે, બધાને ખબર છે કે શરીરમાં પાણી કેટલી જરૂરી છે કે આપણા બધા જ કોષોને કોઈને કોઈ કાર્ય કરવા માટે પાણીની જરૂર પડે અને આપણું શરીર બી પાણીનું બનેલું છે તો બી આપણે એ વાત સ્વીકારતા નથી. પાણી ચલો દિવસમાં 1-2 વખત પી 10 ગ્લાસ તો પીવું જ જોઈએ. પછી બીજું કે આપણે જેમ કીધું એમ કે જમવાનું કઈ રીતે જમવું જોઈએ તો કે થોડું તો શાંતિથી જમવું જોઈએ, થોડું ધીરે ધીરે ચાવી ચાવીને જમવું જોઈએ, થોડોક ટાઈમ આપો, અડધો કલાક આપવું જોઈએ કારણ કે એનાથી જ આપણું જીવન છે. પછી બીજું શું છે કે જમવાની જે તમે જમો છો એમાં શું હોવું જોઈએ કે બપોરનું ભોજન તો તમે ગમે ત્યારે લેવો, દિવસનું ગમે ત્યારે લો પણ સાંજનું ભોજન તમે જેટલું બને રાતનું આપણે ડિનર કહીએ છીએ એટલે એ સાંજનું ભોજન તમે 5 વાગ્યા 6 વાગ્યા સુધીમાં લઈ લો. સૂરજ ડૂબ્યા પછી તો બિલકુલ એવોઇડ જ કરો કેમ કે જે રાતનું ભોજન છે એ જ પચતું નથી, એ જ આપણને વધારે પડતી મુશ્કેલીમાં મૂકે છે. તો પછી જેટલું સાંજનું ભોજન છે એ આપણે ગમે તે કરીને ગમે તેમ કરી કદાચ કઈ બી મોટો પ્રોબ્લેમ હોય, આપણે કદાચ નોકરી ધંધામાં એવા હોય તો કદાચ ચાલે, બાકી તો બને ત્યાં સુધી જેટલું બને એટલું વહેલું બનાવો, વહેલું ખેંચો, 5-6 વાગ્યા અથવા 6 વાગ્યાની આસપાસ જમી લો તો અને રાતનું બિલકુલ ટાળો જમવાનું. તો એક તો એક પોઈન્ટ છે તમારા માટે. ત્રીજો પોઈન્ટ એવું છે કે જ્યારે બી તમે જમો, બપોરે જમો કે સાંજે જમો, થોડો તો ટાઈમ આપો કે ચાવી ચાવીને જમો. પછી બીજું શું છે કે જે આપણી જમવાની ડીશ છે એમાં આપણે થોડી એક તો લિમિટેશન તો હોવું જ જોઈએ કારણ કે પાચન તંત્રનું પ્રોબ્લેમ હોય અને આપણે લિમિટેશન વગર આડાધડ ભરપેટ ખા કરીએ કેટલું એ તો બનશે જ નહીં, પણ થોડું લિમિટ રાખો. અને બીજું શું કે જે પાચનમાં મદદરૂપ છે ને શું મદદરૂપ છે તો કે એક તો કચુંબર, આપણે કચુંબર એટલે કાચા સલાડ. કાચા સલાડ કુદરતમાંથી ઘણા મળે છે, ગાજર, મૂળા, કાકડી, ટામેટા, બીટ્સ જે બી મળે છે એની પહેલી ડીશ એ બનાવો. પહેલી એક ડીશ એ બનાવો અને એક ડીશ એ જમ્યા પછી એ ખાધા પછી તમે પાછું તમારું જે મેન આપણું ભોજન છે એ ખાઓ. પછી તમને એવું લાગે એટલે શું છે એક ડીશ તમે આ ખાશો પછી આ ખાશો કેમ કે આ જ વસ્તુ જે કાચું આપણે સબ્જી છે આપણું જે બી ગાજર, મૂળા, ટામેટા, કાકડી જે મૂળા જે તમને મળે એનાથી થોડું પેટ ભરો અને પછી આપણું જે રૂટીન જે આપણું દાળ ભાત શાક રોટલી ખાવ છો એ ખાઓ. અને એમાં પણ જો બની શકે તેમ હોય તો કમસે કમ 1 વાટકી 2 વાટકી તમે શું કે આપણી લીલોતરી જે શાકભાજી છે ગલકા, દૂધી, ભીંડા એ હોવી જ જોઈએ આપણી ડીશમાં કે એના વગર બી શું આપણું પાચન તંત્ર મજબૂત નહીં થાય. પછી દિવસ દરમિયાન એક સંપૂર્ણ ભોજન માટે આપણે જે ખાઓ છો એ તમે લો, સિમ્પલ સાદું ભોજન. હવે ઘણી વખત તો એવું હોય છે કે જો તમારી પરિસ્થિતિ સારી હોય તો શું છે આ પાચન માટે સારું એવું અમુક દહીં, છાશનો ઉપયોગ, લીંબુ આ 3 વસ્તુનો તમે ઉપયોગ કરી શકો છો કેમ કે થોડું એનાથી શું છે તમારું પાચન તંત્ર મજબૂત થાય છે. દહીં, છાશ ને લીંબુ ને એ બધાથી શું તમારું પાચનમાં સુધારો કરવામાં તમને આ વસ્તુ મદદ કરતી હોય છે. તો જો તમે લઈ શકો તો વધારે સારું છે. હવે ઘણી વખત કોઈકને એવું બની શકે છે કે કદાચ શરીરની પ્રકૃતિ એવી હોય ને અને દહીં, છાશ ને લીંબુ એવું ખાય તો કદાચ એસિડ વધારે બને તો તમે એ રીતે પાછું પોતાની શરીરની પ્રકૃતિ કેવી છે એના પર આધાર રાખો. જો તમને દહીં, છાશ ને દહીં કદાચ પાચનમાં ફાયદો થતો હોય તો તમે એનો બી ઉપયોગ કરી શકો છો. પછી તમે કદાચ
શું છે, દિવસ દરમિયાન અમુક એવા ફળ બી તમારી પરિસ્થિતિ સારી હોય છે, પપૈયા, જામફળ, જે બી તમને મળી શકે, આંબળા, જે તમને મળી શકે, જે તમે ખર્ચ કરી શકો દિવસ દરમિયાન, એ બી ખાવાની ટેવ પાડો. ફુરસદના સમયમાં ખોટા બિનજરૂરી જે તમે કચરા પેટમાં નાખો છો, પડીકાઓ નાખો છો, આ ખોટા સૂકા નાસ્તા નાખો છો, સેવ, ભજીયા, આ છે, એનાથી કઈ એટલું બધું ફાયદો થતો નથી. પછી બીજું શું છે કે અમુક વખત આપણું જે કચરો પેટમાં નાખીએ, તીખું, તળેલું ને થોડું શરીરની પ્રકૃતિ પ્રમાણે ચાલવું જોઈએ. બીજું કે હવે આપણે એક બીજું શું કહીએ તો કે અમુક અઠવાડિયામાં 1 કે 2 ઉપવાસ કરવા જોઈએ. ઉપવાસથી શું થાય છે કે ઉપવાસ એટલે શું કે તમે તમારા પેટના અવયવોને આરામ આપો. આરામ આપો એટલે કે શાંત રાખો. આપણે બધાને ખબર હોય છે કે રોજ આપણે કામ કરાવીએ છીએ આપણા જે અવયવોને બધા, તો એકાદ દિવસ આરામ આપો તો એ ફાયદો જ છે. પણ આરામ કેવી રીતે આપવો કે ઉપવાસ કરો તો ખાલી નામ ના કરશો. ઉપવાસ કર્યો છે પછી આખો દિવસ કઈ ને કઈ ખાઓ, કઈ ફ્રૂટ્સ વધારે ખાઓ ને કઈ નાસ્તા ખાવો ને કઈ ને કઈ એટલે ફરાળ બનાવો ને આવે, એટલે એનાથી પછી કોઈ ઉપવાસ તો મતલબ રહેતો નથી. એટલે ઉપવાસ કરો તો એ રીતે કરો કે ખરેખર તમે તમારા પેટના અવયવોને માટે કરો છો, પેટ માટે કરો છો, તો પછી પેટના અવયવોને આરામ આપો છો તો પછી આરામ એને નિયમથી નિયમ આપો. પછી ખાલી નામ ના કરશો કે ભાઈ સીધું ભોજન, આપણું જે મૂળ ભોજન છે એ બંધ કર્યું અને કે મેં ઉપવાસ કર્યો, એવું નહીં ચાલે. પછી તમે જે તમારા શું કહે છે કે બિલકુલ મોસ્ટ ઓફ જનરલી એવું મેં જોયું છે કે જે લોકો બેઠાડું જીવન જીવતા હોય અને જે લોકો બહુ કામકાજ ઓછું કરતા હોય, એમને બી અમુક વખત શું છે કે આ પાચન તંત્રને લગતા પ્રોબ્લેમ થતા હોય છે. તો તમે એવું કરો કે બિલકુલ તમે જો તમારું કામ એવું હોય કે બહુ શું છે બહુ હેવી વર્ક ના હોય, બહુ એવું ફરવાનું ના હોય, તો તમે એટલીસ્ટ દિવસ દરમિયાન 30 થી 40 મિનિટનું કોઈ કસરત ચાલુ કરો, વોકિંગ કરો. એટલે શું છે કે વોકિંગ એ એવી બેસ્ટ એક્સરસાઇઝ છે અને બધા કરી શકે છે. તો 20 થી 25 30 મિનિટ જે તમને ટાઈમ મળે, જે તમે કરી શકો એટલું તમારા શરીરને અનુરૂપ, તમારા શરીરની હેલ્થ પ્રમાણે તમે કરી શકો છો. હાર્ટનું પેશન્ટ હોય તો થોડી ઓછી કરે, શરૂઆત કરે, તો તમે જે શરૂઆત જે કરી શકો એ 30 થી 40 મિનિટ વોકિંગ કરો, ચાલવાનું ચાલુ કરો, બીજી કોઈ કસરત ફાવતી હોય તો એ કરો. તો એનાથી શું તમારા પેટના અવયવોને બધાને થોડી કસરત મળશે. કે તો મેન શું છે કે પેટના અવયવોને કસરત. ઘણા વ્યક્તિઓ શું છે કે ડાયરેક્ટ પેટને આગળ પાછળ કરીને એવી બી કસરતો આવે છે, એ બી કરવાથી તમને ફાયદો થાય. એટલે કે આ વ્યાયામ ને કસરતનું બી મહત્વ હોય છે. બીજું કોઈ ખબર ના પડે તો તમે ખાલી વોકિંગ કરશો, ચાલવાનું ચાલુ કરશો તો બી તમને ઇનફ છે. હવે બીજા આ તો ખરા જ, હવે બીજા દેશી નુસ્ખા બી છે કે જેનાથી આપણું પાચન તંત્ર મજબૂત થાય છે. તો જેમ કે શું છે કે તમે આપણા રસોડામાં છે કે જે અમુક શું છે કે અજમો છે, જીરું છે, મેથી છે, આ ત્રણે, આ બધામાં તમે શું આદુ છે, આમ વધારે અજમો બી સારો એવો માફક આવે છે. હવે જેને જે મળી શકે, જે ફાવી શકે એ તમે રાત્રે સૂતી વખતે શું કદાચ 1 ગ્લાસ પાણી ગરમ પાણીમાં ઉકાળી દો, પછી એને ગાળી લો. બધું બી લઈ શકો છો, અજમો, જીરું, મેથી, જે તમને ફાવે એ તમે ત્રણે ત્રણ મિક્સ કરો છો તોય ચાલશે. એકાદ વસ્તુ લો તો બી ચાલશે. કદાચ કોઈકને અજમો ના ફાવતો હોય તો જીરું એકલું લો, કદાચ મેથી એટલી લો. એટલે એ જે તમને મળી શકે, જે તમને ફાવે એ તમે ઉકાળીને ઠંડુ કરીને પી શકો છો. એ ના મળે તો ઘણા લોકો લીંબુ પાણી પી શકે, લીંબુથી બી ફાયદો થાય. પછી ઘણા લોકો કદાચ કોઈ એવા પત્તા છે આપણે કુદરતે આપ્યા છે, તુલસીના પત્તા છે, લીમડાના પત્તા છે, પછી આ શું કહેવાય મીઠી લીમડીના પત્તા છે, એટલે એનાથી બી થોડું પાચનમાં, તમને પાચનમાં મદદ થઈ શકે છે. હવે ઘણી વખત શું થાય છે કે અમુક વખત અમુક વ્યક્તિને શું છે એસિડ વધારે બનતો હોય, એસિડિટીનો બધાને પ્રોબ્લેમ રહેતો હોય કે એસિડિટી એટલે કે પેટ ફૂલી જવું લાગે, ગેસ વધારે બનતો હોય, આમ બળતરા થાય, ખટ્ટા ખટ્ટા ઓડકાર આવે, ઉલટી જેવું લાગે, તો આ એસિડિટીના અમુક લક્ષણો હોય છે. તો એવા જો એસિડિટી તમને ખબર હોય કે તમને એસિડિટી છે જ, કે ઘણી વખત એટેક અચાનક આવા લક્ષણો આવે તો એટેકમાં બી આવા લક્ષણો આવી શકે છે. તો તમને ખબર જ હોય કે મને એસિડિટી છે, તો તમે શું છે એક વખત આ દેશી નુસ્ખામાં ઘણી વખત એસિડ વધારે બની શકે છે. આપણે લીંબુ શરબત છે પીએ, કે લીંબુ ગરમ પાણીમાં પીએ, કાં તો પછી તમે કોઈ આ અજમો વધારે પડી જાય, ગરમ પડી જાય, કોઈકને પેટમાં ચાંદા હોય તો બી આ તકલીફ વધી શકે છે. એટલે દેશી નુસ્ખામાં શું છે કે પહેલા એક વખત તમે તમારી રીતે જુઓ, તમારા શરીરનું બંધારણ જુઓ, તમે 1-2 વખત કરી જુઓ. તમને એવું લાગે કે મને આ નુસ્ખો અપનાવવાથી મને નુકસાન વધારે થાય છે, તો પછી વિચારવું પડે. ઘણી વખત શું છે કે કોઈએ કીધું ભાઈ, પેલાએ કીધું કે ભાઈ આવું કરજો, આવું થાય છે, આવું આમ નુસ્ખા કરો, આ કરો, પણ તમારા શરીરને માફક ના આવે તો એ નુસ્ખો ના ચાલે.
એવી જ રીતે બીજી વખત જોઈએ તો ઘણી વખત શું છે, આ એસિડિટીમાં તો ખાસ યાદ રાખવા જેવું કે ઘણી વખત કોઈકને એટેક આવ્યો હોય અને અચાનક જ એવા સિમ્ટમ્સ આવ્યા હોય, અચાનક આવા એસિડિટીના, અને તમે ડાયરેક્ટ સલાહ આપી દો એસિડિટીની કે ભાઈ તો પેલો માણસ પ્રોબ્લેમમાં આવી શકે છે. એટલે કહેવાનો મતલબ છે કે બને ત્યાં સુધી પહેલા શરીરની તંદુરસ્તી જુઓ, શરીરનું બંધારણ જુઓ અને શું માફક તમને આવે છે એ પ્રમાણે ચાલો. ઘણી વખત તો મને એવું લાગે ત્યાં સુધી શું તમે આ કારણ જોશો ને કારણથી રોકવા પ્રયત્ન કરશો, જે તમારા જે કારણ, તો બી તમને અમુક આ પાચન તંત્રને લગતી અમુક પ્રોબ્લેમમાં તમને ફાયદો થઈ શકે છે. સારું, ચલો ત્યારે જેટલું મને ખબર હતી એ મેં તમને કહી દીધું છે આ પાચન તંત્રને લગતા પ્રોબ્લેમમાં. હવે જો તમને વિડીયો ગમતો હોય તો તમે વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને મારા વિડીયોને શેર કરજો.